टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરનારા યુગલો માટે લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે। નવા પ્રસ્તાવિત નિયમો મુજબ હવે લગ્ન રજીસ્ટ્રેશન કરાવતા પહેલા માતા પિતાને જાણ કરવી ફરજિયાત બનશે, જેમાં મુખ્યત્વે યુવતીના માતા પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જ નોંધણી કરાવવી જેવા કડક નિયમોનો સમાવેશ થાય છે। હવે આ નિયમો લાવવાની જરૂર શા માટે પડી રહી છે, તમામ સમાજમાં આખરે શું સમસ્યા થઈ રહી છે, એના જ વિશે આજે ચર્ચા કરવી છે અને એના જ માટે આપણી સાથે થોડી જ વારમાં શોભનાબેન રાવલ જોડાવાના છે, જેઓ સામાજિક કાર્યકર છે। આપણી સાથે નીલમ દવે, જેઓ અગ્રણી છે બ્રહ્મ સમાજના, તેઓ જોડાયા છે। લાલજી પટેલ, જેઓ પ્રમુખ છે એસપીજીના, એઓ જોડાયા છે। આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। શોભનાબેન પણ આપણી સાથે જોડાયા છે। શોભનાબેન, આપનું પણ સ્વાગત છે। જે પ્રમાણે તમામ સમાજ, ખાસ કરીને પાટીદાર સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજ લડી લેવાના મૂડમાં હતો, કારણ કે અનેક વખત રજૂઆતો કરી, અનેક વખત આવેદનપત્ર અને રેલીઓ કરી અને જે લગ્ન નોંધણીના કાયદા છે એમાં ફેરફાર કરવાની સતત માંગ થઈ રહી છે અને હવે આ જે બાકીના સમાજ છે એનો પણ સાથ મળ્યો છે। હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં સરકાર પણ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરશે। સૌથી પહેલાં આપણી પાસે અત્યારે લાલજીભાઈ છે, એટલે એમની પાસે જઈએ। લાલજીભાઈ, પાટીદાર સમાજે સતત માંગ કરી, સચિવાલય સુધી પહોંચ્યા, વાતચીત કરી સરકાર સાથે અને એનો સુખદ નિવેડો આવે એવું પણ લાગી રહ્યું છે, કારણ કે બોગસ લગ્ન નોંધણી થતી હતી, લોકો ભાગીને લગ્ન કરતા હતા, માતા પિતાને રડવાનો વારો આવતો હતો અને આ બધી જે સમસ્યાઓ હતી, લાગે છે આ ફેરફાર કરવાથી આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે? આ ચોક્કસ બેન આવશે। એનું કારણ છે કે આ 5 વર્ષના મારા અનુભવ પ્રમાણે કહું તો રેગ્યુલર માતા પિતાના એટલા બધા અમારા ઉપર ફોન મેસેજ આવતા હતા કે કંઈ પણ કરો, અમારી દીકરીને બચાવો। તો અમે જ્યારે સ્થળ ઉપર ઘટના જોઈએ ગ્રાઉન્ડ લેવલ ઉપર, તો ખરેખર એવું જાણવા મળ્યું મોટા ભાગની દરેક ઘટનાની અંદર કે 18 વર્ષની આજુબાજુની દીકરીઓને જે અસામાજિક તત્વો હોય છે એ 15 વર્ષથી લઈને 18 વર્ષની અંદર સ્કૂલ, કોલેજ, ક્લાસીસ, બસમાં જો પણ જે દીકરીઓની અવર જવર હોય એવા વિસ્તારમાં લોકો બેહેલા હોય, દરેક જ્ઞાતિના જે અસામાજિક તત્વો હોય છે, હવે એવા લોકો દીકરીઓને ફસાવે છે 15 વર્ષથી 18 વર્ષ સુધીમાં। અને જેવી 18 વર્ષની ઉંમર થઈ જાય એ સમયે આવા લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરી એ લોકો લગ્ન કરી અને ભગાડીને જતા રહે છે। ઘેર જ્યારે લેટર લગ્ન નોંધણીનો આવે ત્યારે મા બાપને ખબર પડે કે મારી દીકરી મહેસાણાની હતી તો રાજકોટ વાળા જોડે કેવી રીતે પરણી ગઈ, અને પછી બધું સર્ચ કરીએ ત્યારે ખબર પડે કે છોકરો ના મિલકત હોય, ના એ ખૂબ બધું વ્યસન કરતો હોય, કે ના એનું પરિવાર સારું હોય, જે આપણે કહીએ ને ગુંડા ટાઈપના એવા દીકરાઓ હોય। તો આવી બધી ઘટનાઓ વારંવાર આવતી ગઈ, એટલે 5 વર્ષ પહેલા અમે વિચાર્યું કે ખરેખર આ ઘટના એકલા પાટીદાર સમાજમાં બનતી નથી, દરેક જ્ઞાતિમાં બને છે, દરેકના ફોન અમારા ઉપર આવતા, એટલે અમે સર્વ સમાજની એક એસપીજીના નેજાટ ટીમ બનાવી અને ત્યારથી લઈને આજ દિન સુધી નાનામાં નાની મીટિંગ ગામડાની હોય કે શહેરમાં મહાસંમેલન હોય કે દરેક તાલુકા જિલ્લાએ અભ્યાસ કરીને અમે આગળ વધ્યા, મિટિંગો કરી, દરેક ધારાસભ્યનું સમર્થન લીધું, દરેક ગ્રામ પંચાયતનું સમર્થન લીધું, દરેક દુઃખ સહકારી મંડળીનું અમે સમર્થન લીધું, સહકારી મંડળીનું લીધું, દરેક જ્ઞાતિનું સમર્થન લીધું, 400 થી વધારે જ્ઞાતિનું સમર્થન લીધું, સંસદ સભ્યોનું સમર્થન લીધું। બધા એક જ વાત ઉપર આવ્યા કે જો દીકરીઓ હવે બચાવી છે, દીકરીઓને જન્મ આપવા સુધીની વાત કરીએ તો મા બાપને એવું થવા માંડ્યું કે દીકરી જન્મ આપીશું પણ કદાચ આ લગ્ન નોંધણીના કાયદાના લીધે જતી રહેશો। તો આવા વિકટ પરિસ્થિતિની અંદર બધાએ નક્કી કર્યું કે હવે આપણી લડાઈ એ લગ્ન નોંધણીમાં જ્યાં સુધી સુધારો નહીં આવે ત્યાં સુધી આપણા લડાઈ લડવાની છે। અને જ્યારે ગઈકાલે મીડિયાની અંદર આ ન્યૂઝ સાંભળ્યા કે ખરેખર સરકાર 2-3 મુદ્દા ઉપર સુધારો કરવા જઈ રહી છે, ત્યારથી સૌથી વધારે ખુશી અમને બધાને થઈ કે ના, ખરેખર અમારી લડાઈનું પરિણામ આવવા જઈ રહ્યું છે। જો સરકાર આ કાયદો બદલે તો અમે એસપીજી ગ્રુપ વતી, સર્વ સમાજની ટીમ વતી અમે લાખ અભિનંદન બેન આપીએ છીએ, કારણ કે આ લડાઈ કોઈ એસપીજીની નથી, આ માતા પિતાની લડાઈ છે, આ યુવા દીકરીઓ બચાવવા માટેની લડાઈ છે। બિલકુલ, આપણી સાથે નીલમબેન જોડાયા છે। નીલમબેન, પ્રેમ લગ્ન સામે વાંધો છે કે પછી પ્રેમ લગ્ન જો ભાગીને થતા હોય એની સામે વાંધો છે? નમસ્તે મેડમ,
જે રીતે આગળ જે ડિસ્કશન થયું એ રીતે હું 100% એ માનું છું કે દરેક સમાજના અમુક જે કાયદા કાનૂન કે જે સર્વ સમાજનું જે પણ જ્ઞાતિ સંમેલન જે પણ જે કાયદાઓ હતા એ બહુ જ સારું હતું કે બ્રાહ્મણની છોકરી બ્રાહ્મણમાં જ મેરેજ કરે કે પટેલની છોકરી પટેલમાં જ કરે, સર્વજ્ઞાતિની વાત છે. અને એના માટે હું ચોક્કસપણે માનું છું કે સરકારે બહુ જ સારી રીતે આ કાયદામાં સુધારો લાવવો જોઈએ. કારણ કે જેમ આગળ પણ જે એમણે જે ચર્ચા કરી એ બહુ જ સાચી વાત છે કે આપણી છોકરીઓ ગેરમાર્ગે દોરાઈ રહી છે અને આજે આપણી ગુજરાતની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ એ ક્યાં જઈ રહી છે એ આપણે જોઈ જ રહ્યા છીએ. અને એના શું ઘાતક પરિણામો આવે છે એ પણ આપણે સૌ દરરોજ રોજબરોજની ઘટનામાં અને આજકાલ તો મોસ્ટલી ન્યૂઝમાં આપણે બહુ જ સારી રીતે વાકેફ છીએ. એટલે હું એવું માનું છું કે બ્રાહ્મણ સમાજ કે પટેલ સમાજ કે જે પણ જે સમાજના જે નીતિ નિયમનું છે એ ચોક્કસપણે પાળવા જોઈએ. અને સરકાર એમાં જે બદલાવ કરી રહી છે એમાં અમે ટેકો આપીએ છીએ અને બહુ જ સારું કહેવાય કે જલ્દીથી જલ્દી એમાં સુધારો થવો જોઈએ. બિલકુલ, આપણી સાથે શોભનાબેન જોડાયા છે, સામાજિક કાર્યકર છે. શોભનાબેન, કઈ રીતના ફેરફારોની અપેક્ષા છે? જે પ્રમાણે પાટીદાર સમાજે માંગ કરી છે કે આ પ્રમાણેના ફેરફાર થવા જોઈએ, આપને લાગે છે કે સરકાર આ પ્રમાણેના લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરશે અને એ કરવાથી કઈ રીતના ચેન્જીસ આવી શકે છે? આગળ જતા યુવતીના ખાસ કરીને માતા પિતાને કઈ રીતની સગવડતા થઈ શકે? માતા પિતાના માટે એક તો પહેલાં તો હું જે આ સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે આવા કાયદા અમલમાં મૂકી રહી છે અને એનું અનુવાદન મૂકીને એમને એક આપણને સમાજને એક આવું સરસ કાર્ય આપ્યું છે એને હું બિરદાવું છું. પહેલી વસ્તુ તો. બીજી વસ્તુ કે દરેક મા બાપને એક આ એમના માટે એક પ્લસ પોઈન્ટ થઈ ગયો છે કે આપણો દીકરો હોય કે દીકરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે તો મા બાપની એક સંમતિ જરૂરી છે. મા બાપ સંમત ના થાય દીકરાને કે દીકરીની સાથે તો એ લગ્ન મુલતવી જણાય. એની સાથે એક પણ એક હોવું જરૂરી છે કે ભાઈ દીકરો મા બાપની વિરુદ્ધમાં કોઈ દીકરી એની સાથે લગ્ન કરી રહી છે તો એ કયા સમાજની છે, કયા પરિવારની છે, પરિવાર શું કરે છે, એના પરિવારમાં કોણ કોણ કેટલા સભ્યો છે, એ પરિવારો શું કરી રહ્યા છે, એ બધી અરસપરસ એકબીજાના આચાર વિચાર અને એકબીજાના આપલે થતા હોય છે વિચારો ને એ બધું. અને બીજી વસ્તુ છે કે સામસામેના રિવાજો અને એ બધો રિવાજોનો તાલમેલ થતો હોય છે અને મા બાપની સંમતિથી જો લગ્ન થતા હોય છે એ લગ્ન સુખી નીવડતા હોય છે. બીજી વસ્તુ પણ મા બાપને પણ એક વસ્તુ છે કે દીકરો ને દીકરી પ્રેમ લગ્ન કરી રહ્યા હોય ને એ લગ્ન નોંધણી કરવા જઈ રહ્યા હોય તો એ મા બાપે પહેલાં દીકરાને કે દીકરીને કહેવું જોઈએ કે ઊભો રહે ભાઈ, પહેલાં પરિચય કરાય. અને એની સાથે પણ દીકરાને દીકરીની એ ટાઈમે તમે એની વિરોધમાં જશો તો આ થોડો અવરોધરૂપ આવે છે. એમાં તો પણ એક સંમતિ હોવી જોઈએ, મા બાપની સંમતિ અને એક અનુકૂળતા રાખવી જોઈએ મા બાપને, તો આમાં વિઘ્નો નહીં આવે. અને બીજી વસ્તુ કે જો દીકરો ને દીકરી મા બાપની વિરુદ્ધમાં કોઈ અધરમાં કે સામેવાળો છોકરો શું કરે છે, ભણ્યો જ નથી, કંઈ કામ ધંધો નથી કરતો, તો એ છોકરીને એની વસિયતમાંથી અને બહાર કાઢી દેવી જોઈએ કે ભાઈ અમારા દીકરી સાથે કોઈ લેવા દેવા નહીં કે નાવા નીચોવાનો સંબંધ નથી. તો આવા લગ્ન બળજબરીથી થતા હોય છે અને પછી ભવિષ્યમાં અને એ છોકરી એટલી હેરાન થાય છે કે પેલા યુવક સાથે લગ્ન કરે છે પણ એ યુવક એને મારઝૂડ કરતો હોય છે. પ્લસ ઘણી વખત એ દીકરીઓને ઘણા મેં એવા બધા કેસો સાંભળે છે, મારી પાસે આવે છે પણ, અને આપણે પેપરમાં ને બધામાં આપણે સમાચાર જોતા હોઈએ છીએ અને વાંચતા હોઈએ છીએ કે ભાઈ દીકરીને મારી નાખી. છેલ્લે તો આ વસ્તુ આવે છે, લિવ ઇન રિલેશનમાં રહીને પણ આ છેવટે આ લોકો આવા નિર્ણય લે છે. જો એક આ પગલું ભરશે સરકાર તો એના આપણને ઘણા બધા બેનિફિટ મળશે સમાજને. અને એક આ લગ્ન નોંધણીમાં મા બાપની સંમતિ હોવી એ ખરેખર મને ઘણું બધું સારું લાગ્યું. અને એક હોય ને તો આપણા ભારત દેશ માટે યુવક યુવતીઓ માટેનું એક ભવિષ્યનું એક સારું પગલું છે.
આપની પાસે આવું કારણ કે પાટીદાર સમાજે જ કારણ કે આ પહેલ કરી એટલા માટે આપને આપની પાસેથી સમજવું છે કે પ્રેમ લગ્ન સામે વાંધો છે કે પછી ભાગીને થતા પ્રેમ લગ્ન સામે વાંધો છે. પછી બીજો સવાલ એ થાય છે લાલજીભાઈ અહીંયા કે પછી પાટીદારની દીકરી જો પ્રેમ પાટીદારમાં જ કરે, એને કોઈ પાટીદારનો જ દીકરો પસંદ આવે અને એની સાથે લગ્ન કરે સર્વસંમતિથી તો ચાલે, પણ પાટીદારની દીકરીને જો કોઈ બ્રહ્મ સમાજનો કે અન્ય કોઈ પણ સમાજનો દીકરો પસંદ આવે અને એની સાથે લગ્ન કરવા હોય, પછી માતા પિતાની સંમતિ હોય, તો પછી સમાજ રેડી? તો બેન, અમને પ્રેમ, હું વારંવાર મીડિયાની અંદર બોલ્યો છું કે પ્રેમ લગ્નનો ક્યારેય કોઈ વિરોધ કરી જ ના શકે, એ કુદરતી છે. પણ જે અસામાજિક તત્વો ફસાવીને જે લગ્ન કરે છે, ભાગેડું લગ્ન છે, મા બાપના વિરોધમાં જે લગ્ન કરે છે ને, એમને અમે લાલ બત્તી સમાન છીએ, એસપીજી વાળા બધા ભાઈઓ. કારણ કે દરેક સમાજના દીકરી વાલીઓ માતા પિતાને એક જ વસ્તુ હોય કે મારી દીકરી મારા સમાજની અંદર લગ્ન કરે. તો અમે એ જ વસ્તુ કહીએ છીએ કે સમાજની દીકરી સમાજમાં. તો દરેક મા બાપ એવું ઈચ્છતું હોય છે કે પાટીદારની સમાજની દીકરી પાટીદારમાં લગ્ન કરે, દલિતની દીકરી દલિતમાં કરે, ઠાકોરની દીકરી ઠાકોરમાં કરે, ક્ષત્રિયની દીકરી ક્ષત્રિયમાં કરે. એમ દરેક જ્ઞાતિના બધા જ માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે પોતાની દીકરી પોતાના સમાજમાં કરે. પણ માતા પિતાને અમે એમ કહીએ છીએ કે કદાચ ચલો એનાથી ઉપર માતા પિતા ઈચ્છતા હોય કોઈ પણ જ્ઞાતિમાં એમની દીકરી સારો છોકરો હોય, ભણેલો ગણેલો, સંસ્કારી, નિર્વ્યસની, અને માતા પિતા જેવું ઈચ્છતા હોય કે મારી દીકરી કોઈ પણ જ્ઞાતિમાં પરણાવી છે, તેનો કોઈ વાંધો નથી બેન. કારણ કે અમે એ જ વસ્તુ કહીએ છીએ કે માતા પિતાની પરવાનગીથી આ લગ્ન થવા જોઈએ. તો ભાગેડું લગ્નના વિરોધી છીએ. અને ખોટી રીતે હમણે તમે જોયું કે એક અઠવાડિયા પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ એસપીજી ઓફિસમાં કરી, તો પંચમહાલના કાજીપણી ગામની અંદર 2000 ખોટા લગ્નોમાં અમે 4 લગ્નો ખોટા પકડ્યા. અને એ તલાટીએ જ કબૂલ કર્યું કે મેં 2000 લગ્ન કર્યા છે, દરેકના પાસેથી 2500 રૂપિયા લીધા છે, 50 લાખ રૂપિયા કમાયો છું, ને એ જમીન મેં રાજસ્થાનમાં લીધી છે, મારું કોઈ કશું બગાડી શકે એમ નથી. પણ જયારે એસપીજી ની અમારી ટીમ સામે આવ્યો, અમે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું, એને જેલમાં ધકેલી દીધો, અને હવે એમની મિલકત પણ જપ્ત થઈ જશે. આવા લોકોના અમે વિરોધી છીએ. 2 વર્ષ પહેલા નાના સમૂહ ગામ છે બનાસકાંઠાનું, ત્યાં 4000 ખોટા લગ્નો પકડ્યા. અને અમે એ વખતે પણ પ્રેસ કોન્ફરન્સ કીધી હતી કે સરકારની આ ફરજ છે, ગૃહમંત્રીની ફરજ છે. અમે મુખ્યમંત્રીને પણ લખ્યું, અમે CR પાટીલ પ્રમુખ હતા એમને પણ લખ્યું, ઋષિભાઈ કાયદા મંત્રીને લખ્યું કે ખરેખર તમે ન્યાયી તપાસ કરાવો અને ગુજરાતની અંદર કેટલા આવા ખોટા લગ્ન થતા છે અને કેટલી દીકરીનું ભવિષ્ય રોડાઈ ગયું છે તમે સમજો. તો એ વખતે એક્શન ના લીધી, પણ અમારી જે એક્શન અઠવાડિયા પહેલાની હતી કાંજીપણી ગામની, એ સરકારે ધ્યાનમાં રાખ્યું. અને એ ધ્યાનમાં રાખી પછી અમારી જે 5 વર્ષની લડત હતી સર્વ સમાજ સાથે રાખી, એનું ધ્યાનમાં રાખી. અને જ્યારે આજે સરકારે એવું કહ્યું છે કે ભાઈ અમે એનો અભ્યાસ કરીશું, અમે એને નિયમો બનાવીશું, અને આ 2-3 નિયમો અમે આ માતા પિતાની મંજૂરી, આધાર કાર્ડ ઉપર લગ્ન કરવા, એ બધી વસ્તુ મૂકીશું. તો એમાં પણ હું સરકારને કહેવા માંગુ છું કે દીકરીનું આધાર કાર્ડ નહીં, માતા પિતાનું જે આધાર કાર્ડ હોય ને, એ આધાર કાર્ડ ઉપર જ લગ્ન થવા જોઈએ, એ જગ્યાએ લગ્ન નોંધણી થવી જોઈએ. કારણ કે અત્યારની દીકરીઓ માતા પિતાને છેતરે છે. અત્યારે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવું ને એ સામાન્ય વાત છે. કોઈ પણ માણસ OTP આવે, સેકન્ડમાં એનું એડ્રેસ બદલાઈને પાછો લગ્ન કરી દે. પણ માતા પિતા ક્યારે એવું ના ઈચ્છે. ભગવાન પછી કોઈ હોય તો માતા પિતા છે એ પોતાના દીકરા દીકરીનું ક્યારેય ખરાબ ના ઈચ્છે. તો સરકારને વિનંતી કરું છું કે માતા પિતાના આધાર કાર્ડ જો હોય તો દીકરીના લગ્ન થવા જોઈએ, અને માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. અને બીજું, જે પણ અધિકારી બેસે એ તલાટી કરતા ઉપર મામલતદાર, કલેક્ટર કક્ષાના લોકો હોવા જોઈએ. અને ખોટી રીતે જે લોકો લગ્ન કરાવતા હોય એમને આ તલાટી જેવાને કડકમાં કડક સજા થવી જોઈએ. આ બધું ભેગું થાય બેન, એટલે જ આ આંદોલનની શરૂઆત થઈ હતી. અને આજે તમને સહકાર એટલા માટે મળે છે કે આ સર્વ સમાજની દરેક જ્ઞાતિની યુવા દીકરીઓ માટેનો પ્રશ્ન હતો, અને માતા પિતાની બેન લડાઈ હતી. એટલે પ્રેમ લગ્ન બિલકુલ વિરોધી નથી. પાટીદાર સમાજની દીકરી કોઈ પણ સમાજમાં જાય, કોઈ પણ જ્ઞાતિમાં જાય, એને છોકરો વ્યવસ્થિત, નિર્વ્યસની, બધી રીતે ઓકે હોય, અને મા બાપની રજા હોય, તો અમને કોઈ બેન વિરોધ નથી. બિલકુલ શોભનાબેન, જે પ્રમાણે લાલજીભાઈએ વાત કરી, કારણ કે હાલમાં જ એક કિસ્સો એવો બન્યો છે, અને એમાં માતા પિતા રાજી છે, દીકરાના માતા પિતા રાજી છે, બધી જ રીતે બધું જ સારું છે, અને એમ છતાં કોઈ જ ના નથી. એ
પ્રેમ લગ્નમાં પણ તેમ છતાં સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવે છે, તો એ કેટલા અંશે પછી યોગ્ય છે? જ્યારે આ તરફ પાટીદાર સમાજમાંથી લાલજીભાઈ એમ કહી રહ્યા છે કે સમાજને વાંધો નથી જો દીકરી કોઈ પણ જ્ઞાતિમાં જાય અને પ્રેમ લગ્ન કરે, ખાલી માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, માતા પિતા અંધારામાં ના હોવા જોઈએ, તો પછી બ્રહ્મ સમાજને કેમ વાંધો છે આટલો? પણ બ્રહ્મ સમાજે વિરોધ એટલા માટે લીધો હશે કે આ જે દીકરી લગ્ન કરવા જૈન સમાજમાં જઈ રહી છે, બરાબર. બીજી વસ્તુ કે સાટા પેટામાં લગ્ન હતા, એને એ કિંજલની માટે કોઈએ આજે વિરોધ કરી રહ્યા છે, એમાંથી કોઈ વ્યક્તિનું સગું હોય કે સંબંધી હોય, એ લોકો ગયા હશે, એની માટે માગું નાખ્યું હશે, કિંજલબેને ના પાડી હશે. બીજી કે કોઈ મદદ માટે ગયું હશે, ત્યાં ના પાડી હશે, કે કંઈક કોઈનું અપમાન બપમાન થયું હોય, કે કંઈક ઊંચા અવાજે બોલાચાલી થઈ હોય, તો આ વસ્તુ થઈ છે. બાકી દરેક બ્રહ્મ સમાજના 3-4 જ વ્યક્તિ વિરોધમાં છે, બાકી આખો બ્રહ્મ સમાજ એમની વિરોધમાં નથી. અને દીકરી એના માતા પિતાના સંમતિથી જઈ રહી છે, એના માતા પિતા પરિવારમાં જઈ આવ્યા છે, ત્યાં ચા પાણી કરવા બેઠા છે, એ લોકો વાતોચીતો કરે છે, એ લોકોનું સ્નેહ મિલન થાય છે, એ લોકો શાંતિથી બેઠા છે. તો હવે એકબીજાના આચાર વિચાર સંસ્કાર ને એ બધું જોયું છે એના માતા પિતાએ, દીકરીના માતા પિતાએ. તો મને યોગ્ય નથી લાગતું કે તમે આનો વિરોધ કરી શકો છો. અને હું હજુ પણ કહું છું, બ્રહ્મ સમાજના દરેક આગેવાન નાના હોય કે મોટા હોય, હું એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ દીકરી બ્રહ્મ સમાજની છે, એ એના માતા પિતાની સંમતિથી, એ છોકરાના માતા પિતાની સંમતિથી એના પ્રભુતાના પગલાં પાડી રહી છે. તો તમે એની સાથે વિરોધ ના કરો, એને તમે સાથ સહકાર આપો. આપણું બ્રહ્મ સમાજ બદનામ થઈ રહ્યું છે, બીજું આમાં કોઈ બદનામી નથી થઈ રહી, આમાં આપણા બ્રહ્મ સમાજની બદનામી થઈ રહી છે. સંસ્કાર આપણા દેખાવા જોઈએ, બ્રહ્મ સમાજના દેખાવા જોઈએ કે નહીં અધરના. અને આપણે સનાતન ધર્મમાં માનીને ચાલવું જોઈએ, એની સાથે વિરોધ ના હોવો જોઈએ. અને મા બાપની સંમતિ તો એવી જ હોવી જોઈએ, ખબર છે કે ભાઈ આ કુટુંબમાં મારી દીકરી જશે, ચાહે કોઈ પણ નાત હોય, પણ મા બાપને ખબર હોવી જોઈએ કે મારી છોકરી 2 દિવસ અહીંયા ભૂખી નહીં રહે, કે મારી છોકરી સવારે રાત્રે સૂશે, ભૂખી ઉઠશે ખરી પણ સૂશે નહીં. એવું એક મા બાપને વિશ્વાસ હોવો જોઈએ સામેના પરિવારમાં, એ જે છોકરી એ પરિવારમાં જઈ રહી છે, મા બાપને ખાતરી થઈ જાય પછી એ મા બાપ સંમતિ આપવાના જ છે. અને આ સાથે મા બાપે પણ પોતાની એક સમજ શક્તિ વિકસાવવી પડશે કે ભાઈ આપણો દીકરો આ જગ્યાએ જઈ રહ્યો છે કે દીકરી જઈ રહી છે, તો આ પરિવારમાંથી આપણને કોઈ તકલીફ નથી પડવાની ભવિષ્યમાં કે વર્તમાનમાં. તો એ સંમતિ આપવી જોઈએ, પછી નહીં એનો વિરોધ કરવાનો. એક સમજ શક્તિ આપણે પોતાએ પણ રાખવી જરૂરી પડશે પેરેન્ટ્સ તરીકે, માતા પિતા તરીકે. અને બીજાને પણ આપણે સમજ આપવી જોઈએ. અને સનાતન ધર્મની સાથે હું એક જ વસ્તુ માનું છું કે આ જે સરકારે પગલું રહી છે, એ સરકારનું પગલું ખરેખર ખૂબ ખુશમય કહેવાય. અને હું અભિવાદન તરીકે વસ્તુ એ નિર્ણય લઈ રહ્યા છે કે ભાઈ માતા પિતાની સંમતિ હોવી જોઈએ. અને જે આ દીકરી કિંજલ માટે થઈ રહ્યું છે એ તો ખોટું જ થઈ રહ્યું છે. આ બ્રહ્મ સમાજ જે કરી રહ્યો છે, આખો બ્રહ્મ સમાજ નથી, એમાંથી 4 કે 5 જ વ્યક્તિ છે. આખા બ્રહ્મ સમાજને કોઈ આપણે કહી ના શકાય, એ 4-5 વ્યક્તિઓની જ એ વસ્તુ છે. જી રાઈટ. લાલજીભાઈ, આ જ સવાલ એટલા માટે તમને પણ પૂછવો છે કારણ કે આપે જે પ્રમાણે હમણાં વાત કરી કે પાટીદારની દીકરી ભલે માતા પિતાની મરજી સાથે અન્ય કોઈ સમાજમાં લગ્ન કરે તો પાટીદાર સમાજ તૈયાર છે, એટલે પછી પાટીદાર સમાજે દીકરીને નાત બહાર નહીં કાઢી મૂકે ને? એક પણ કિસ્સો એવો નથી, તમે જોયો છે ભૂતકાળની અંદર કે પાટીદારની દીકરીઓ ઘણી બધી હોય છે એવી કે જે પોતે મા બાપને કહે કે ભાઈ મારા અન્ય જ્ઞાતિના સારો છોકરો છે, બેનો મુલાકાત કરાવે પરિવારની, અને પછી લગ્ન થયા હોય છે ઘણા બધી દીકરીઓના. તો એક ઘટના અત્યાર સુધીની બેન નથી ભૂતકાળની કે જે પાટીદાર સમાજે આવો વિરોધ કર્યો હોય ને એમને સમાજ બહાર મૂક્યા હોય. અને હું તો 2 હાથ જોડીને દરેકને વિનંતી કરું છું, દરેક સમાજને વિનંતી કરું છું કે જ્યારે માતા પિતા જોતા હોય એટલે એમાં કોઈ કચાશ ના હોય, તમે સમાજની અંદર જુઓ. અને એ પણ કદાચ ખારું ઘણીવાર બનતું હોય, સમાજની અંદર માતા પિતાએ જોયેલું પણ ઘણીવાર ખરાબ નીકળતું હોય છે. જ્યારે દીકરીએ પસંદ કરેલું હોય કોઈ પણ જ્ઞાતિનું, એ બહુ સારું નીકળતું હોય, એવી પણ ઘટનાઓ છે. પણ હું
ગેરંટી મારું છું કે આવી કોઈ ઘટના પાટીદાર સમાજની અંદર બની નથી કે દીકરીએ બીજા જ્ઞાતિના દીકરા જોડે લગ્ન કર્યા અને સમાજ બાદ મૂક્યા હોય. આવું ક્યારેય કોઈ સમાજને ના જ કરવું જોઈએ, કારણ કે જ્યારે મા બાપ પસંદગી કરતા હોય એટલે ભગવાન જેવી પસંદગી હોય એમને કોઈ કચાશ ના હોય, એટલે 100% આવો વિરોધ કરી જ ના શકાય. બિલકુલ. નીલમબેન, આપની પાસે આવું, કારણ કે અત્યાર સુધી ચોર હોય કે પછી રેપિસ્ટ હોય કે પછી કોઈ પણ ગુનામાં સંડોવાયેલો કોઈ પણ સમાજનો એક વ્યક્તિ હોય, એટલે આપણે ક્યારે એવું જોયું છે કે એવા કોઈ વ્યક્તિને કે એના પરિવારને નાત બહાર કાઢવામાં આવ્યા હોય? જ્યારે આપણે અત્યારે આજ વિશે ચર્ચા કરી રહ્યા છીએ એટલે એ સવાલ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય કે દીકરી જ્યારે એના મનનું કરી રહી છે અને એ મેચ્યોર છે અને એ બીજા સમાજમાં એના મનગમતા સાથી સાથે લગ્ન કરી રહી છે, ત્યારે એને નાત બહાર કાઢવાની વાત છે. જ્યારે ખરેખર સમાજ માટે કલંકરૂપ એવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે, એમને કે એમના પરિવારને નાત બહાર નથી કાઢવામાં આવતા. એટલે આપને એવું લાગે છે કે આ ક્યાંક ડબલ ફેસ સમાજની વાત અહીંયા થઈ રહી હોય? યસ મેડમ, આઈ એમ ટોટલી એગ્રી વિથ યુ કે અત્યારે જે સમાજમાં જે સંસ્કૃતિ માટે બહુ બધા અત્યારે આપણે જાગૃત થઈ જઈએ છીએ કે આ જે યુવતીએ કર્યું, આ જે કાર્ય કર્યું એ ખરાબ કર્યું, પણ એ તમારી જે વાત છે એની સાથે હું 100% એગ્રી છું કે જ્યારે કોઈ સમાજમાં આપણે કોઈ યુવાન છે કે જે ગેરમાર્ગે જતો હોય છે તો એને અટકાવતા પણ નથી, એની સામે એને કાઉન્સેલિંગ કે આપણે એને સારી રીતે સમજ પણ નથી આપતા, પરંતુ એને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અને એનું જ કારણ છે કે આજે જે સમાજ પ્રથા છે, જે જ્ઞાતિ પ્રથા છે, એ ધીરે ધીરે એનું કહેવાય કે એક અંત થવા જઈ રહ્યો છે. કે જેમ જોઈએ કે બ્રાહ્મણ સમાજ છે, પટેલ સમાજ છે, ઠાકોર સમાજ છે, તો એની અંદર તમે જેમ કહ્યું એ રીતે ક્યારેય જ્યારે યુવતી કોઈ પણ આવું પગલું ભરે છે તો એનો વિરોધ તરત કરવામાં આવે છે, પણ જ્યારે કોઈ પોતાનો છોકરો કે પોતાનો ભાઈ કે કોઈ આપણો સમાજનો યુવાન છે એ જ્યારે ખરાબ માર્ગે જાય છે ત્યારે સમાજ કેમ બેસી રહે છે? મારો પણ એ તમને એક બહુ જ મોટો પ્રશ્ન છે, દરેકને આ પ્રશ્ન છે કે ત્યારે સમાજે આગળ આવીને એને સાચી દિશામાં અને સારા જીવન તરફ વાળવો બહુ જ જરૂરી છે. બિલકુલ. એટલે સ્વાભાવિક રીતે સમાજમાં એવા બીજા ઘણા કાયદા અને ઘણા એવા દૂષણો છે જે ખરા અર્થમાં દૂર થવાની જરૂર છે. લાલજીભાઈ, જે પ્રમાણે કાયદામાં ફેરફારની માંગ સતત પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવીને હવે સરકારે પણ કદાચ એને કાને લીધી છે અને ટૂંક સમયમાં ફેરફાર પણ થશે. ફેરફાર થયા પછી શું, કઈ રીતના બદલાવો આપ આપના સમાજમાં કે અન્ય સમાજમાં જોઈ રહ્યા છો? જો બહુ બધો બદલાવ બેન આવશે. અત્યારે જ્યારથી અમે પંચમહાલનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે તલાટીનું, ત્યારથી પાટીદારથી વધારે 80% ફોન તો દરેક જ્ઞાતિના બધા જે ભૂતકાળની અંદર જે દીકરીઓ ભાગી લગ્ન કર્યા છે એવા મા બાપના ફોન આવે છે કે લાલજીભાઈ અમારા 6 મહિના પહેલા, 12 મહિના પહેલા કે 2 વર્ષ પહેલા દીકરી ભાગી લગ્ન કર્યા હતા, એના ડોક્યુમેન્ટ તમને બતાવીએ, ખરેખર ખોટું થયું એવું લાગે છે. એટલે બેન, જ્યારે સરકાર જો આ નિયમ લાવશે માતા પિતાની મંજૂરી વાળો અને આધાર કાર્ડ પ્રમાણે માતા પિતાના લગ્ન, જે દીકરીના લગ્ન કરવામાં આવશે, તો હું એવું માનું છું કે ખરેખર આ દીકરીઓની જીત છે. કારણ કે દીકરી નાદાન હોય છે. જે લગ્નો મોટાભાગે બેન થતા હોય છે એ 18 વર્ષની આજુબાજુની દીકરીઓનો કોર્ટ મેરેજ ને ભાગુડી લગ્નો સૌથી વધારે થતા હોય છે. હવે 18 વર્ષની દીકરી એટલે એને સંસાર એટલે શું ખબર જ ના પડે. એ તો કોઈકની વાતોમાં, કોઈકના એટ્રેક્શનમાં આવી ગઈ હોય દીકરી, અને પેલું ફરવા લઈ જતો હોય, ફોનમાં વાત કરતો હોય, સમય આપતો હોય, બધી જે માગે ગિફ્ટ આપતો હોય, એટલે દીકરી છેતરાઈ ગઈ હોય. પણ જ્યારે આ લગ્ન કરવા માંગે, જ્યારે માતા પિતાની મંજૂરીની વાત આવે અને જ્યારે 1 મહિનાનો સમય જ્યારે માતા પિતાને નોટિસનો મળે, તો 1 મહિનાની અંદર એ માતા પિતા દીકરીને અને સામેવાળા પક્ષનું બધું એને સમજાવી શકે. અત્યારે મોટાભાગે કેવું બને છે કે જ્યારે કોર્ટ મેરેજનો દાખલો તમારે ઘેર આવે ત્યારે માતા પિતા જાગે અને પછી પરિવારને મળે, છોકરાને મળે, એટલે બહુ મોડું થઈ ગયું હોય અને છોકરી ભાગી ગયેલી હોય, પછી પાછી આવે કોર્ટમાં અથવા પોલીસ સ્ટેશન, ત્યારે છોકરી મા બાપને ઓળખવા તૈયાર નથી, ભાઈ બહેનને ઓળખવા તૈયાર નથી, અને એમ જ કહે છે મારે કંઈ લેવા દેવા નથી. કારણ કે એ રહીને આવ્યો અઠવાડિયું, 15 દાડા, મહિનો. જ્યારે આ 1 મહિના જે પીરિયડ સરકાર આપવા માંગે છે ને, એમાં તમારે લગ્ન નોંધણી પહેલાનો સમય મળે એટલે દીકરીને સારી રીતે સમજાવી શકે, એની કુંડળી કઢાવી શકે સામેવાળાની. એટલે હું એવું માનું છું બેન કે ખરેખર આ સરકાર જો આ કાયદો લાવે ને, તો પહેલા તો અમે એને લાખ અભિનંદન આપીએ છીએ અને સર્વ સમાજની ટીમ સાથે અભિનંદન આપીએ છીએ કે ઘણી બધી હવે ભવિષ્યની જે દીકરીઓ લગ્ન કરવાની ઉંમર હોય એ બધાનું ઉજળું ભવિષ્ય છે કે સારા વ્યક્તિ જોડે લગ્ન કરી શકશે. બિલકુલ.
ચોક્કસથી આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. આ સાથે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.